નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. આજના ખાસ એપિસોડ આપણે બધાને સૌથી અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છીએ. આપણે મુખ્યત્વે મતાના પાકના મગફળીના વિશે વાત કરીએ. મિત્રો, મગફળીના ચર્ચા કરીએ. હવે લગભગ એક અઠવાડિયું થઈ ગયો અને હંમેશા જેમ આજે આપણે વાત કરવાની છે. હાલમાં ભાવ સુધી બજારમાં જેમ પૂછ્યું છે, આગળ ભાવ જ્યાં જઈ શકે છે અને કઈ કવલિતથી પાકમાં નિકાલ કરવો અને કઈ સંગ્રહ રાખવો તે તપાસ સંકેત. ચોમાસાના બાદ ભારે નુકસાન આ વર્ષે મગફળીનો અને કપાસના બંને પાક માટે ભારે પડ્યું છે. ચોમાસું પૂરું થયા બાદ પછી આવેલા અતિ ભારે માવઠાની અનેક જગ્યાએ પાકને ખેતરમાં બગાડવો, દાણા પાણીમાં વહી જાય, ગુણવત્તા મોટી હાણી જાય. અમુક ખેડૂત મગફળી ખેતરમાં ખાતર જેટલી જ રહી ગઈ. પરંતુ આ તમામ વચ્ચે બજારમાં એક મહત્વની અસર સારા ગુણવત્તા ધરાવતા પાકને ટનથી ભાવ પણ મળ્યા અને બજારમાં ઉપર ઓછું છે. 7 સપ્ટેમ્બર સુધીના છેલ્લા અઠવાડિયા બજારમાં ભાવની સ્થિતિમાં ગયું. આખું અઠવાડિયુંમાં એકંદર સ્થિર રહ્યું. ખૂબ જ નુકસાનવાળી મગફળી છે ભાવ 700 થી 850. મધ્યમ નુકસાનવાળી મગફળી ભાવ છે 900 થી 1000. યાર્ડમાં ઉચ્ચ ક્વોલિટી ભાવ છે 1350 થી 1400 રૂપિયા. અને ખેડૂતમાં ધરે સીધી ખરીદી કરે તો 1500-1550 સુધીનો ભાવ મળ્યા. ગુણવત્તાની હતી જ્યાં ભાવ મળ્યા, પણ ગુણવત્તા ન હતી જ્યાં ભાવ ન મળ્યા. આ તરવર બોલે છે. તો હવે આગળના 7 થી 10 દિવસ ખૂબ સંકેતો છે. મિત્રો, બજારમાં જેટલું ઉપર પહોંચી ગયું છે એ જગ્યાએ જોરદાર વધારો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આવતા અઠવાડિયામાં મહત્તમ વધારો 20 થી 30 રૂપિયાનો, મહત્તમ ક્વોલિટી 10-15 રૂપિયાનો ફેરફાર. ઘટાડો હાલની પરિસ્થિતિમાં મુજબ બહુ ઓછો બજારમાં આવકો સ્વભાવે આવી રહી છે. તેલ ધાણા વેપારીઓ નિકાસ હોલ પાસે પૂરતી ઉપલબ્ધિ છે. અને સૌથી મહત્વનું છે તરકારી ખરીદી ચાલુ છે અને રાજસ્થાનની મધ્યપ્રદેશ પણ પુરવઠો સંતુલિત છે. તેથી કુલ મળીને ભાવ ટકી રહેવાની સૌથી વધારે આશા છે. મોટો ઘટાડો ત્યારે તરકારી ખરીદી અચાનક અટકી જાય છે. તો હવે શું વેચવું અને શું સંગ્રહિત કરવું, આ અત્યંત અગત્યનો મુદ્દો છે. વેચવાનો બે સમયમાં હમણાં ખાસ કરીને બીજો અને ત્રીજો ત્રણ પાકમાં અત્યારે નિકાલ કરો. તમે યોગ્ય ભાવ મળે તો બગડવાનું જોખમ પણ ઓછું રહેશે. પહેલું, ઉત્તમ ક્વોલિટી વર્ગીકરણ કરો અને સંગ્રહિત રાખો. ફાયદા 3 છે. સારો ભાવ આગળ પણ મળશે. ડેમેજ દાણા બગાડશે નહીં. સંગ્રહનો લાભ અને ભાવ વધારવાનો ચાન્સ. આવતા દિવસે મગફળીના બજારમાં મુખ્ય સંકેત. વધારો નહીં, ભાવ ટકીને રહેશે. ઘટાડો સંભાવના ઓછી છે. બીજી ત્રીજી ક્વોલિટી હમણાં વેચવાનો યોગ્ય છે. સારી ક્વોલિટી વર્ગીકરણ કરીને રાખી શકાય. મિત્રો, મગફળીના ગુજરાતમાં સૌથી અગત્યનો પાક. આ માહિતી દરેક ખેડૂત ભાઈ સુધી પહોંચવી જરૂરી છે. તેથી કૃપા કરીને આ વિડીયો લાઈક, શેર કરીને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની છે. જય જવાન, જય કિસાન. અને ન સમજાય તો અમે અંદર વાંચી લેજો. ભારત માતાજી.